તો પિન્ટુભાઈ કાકડિયા કઈ રીતે બોમ્બે સુપર સીડમાં આવ્યા? 2005માં હા. મેં નામ આપ્યું બોમ્બે સુપર. આ છે બોમ્બે સુપર. સમગ્ર ભારતમાં 22 રાજ્યમાં નેટવર્ક ધરાવતી અમારી કંપની છે. 20 લાખથી પણ વધુ ફાર્મર સાથે ડાયરેક્ટ કનેક્ટેડ છે. ઓહો. અને સમગ્ર ભારતની વાત કરો તો હા. આજે બોમ્બે સુપર સેકન્ડ થર્ડ પોઝિશન ઉપર માનવામાં આવે છે. ગુજરાત અહીંયા ઊભું છે, ભારત અહીંયા ઊભું છે, જે ગ્રોથ રેશિયો આપણો દેખાઈ રહ્યો છે, તો એમાં મને લાગે છે તમારું કન્ટ્રીબ્યુશન પણ એટલું જ બહાર આવશે. ખેડૂત પ્રોફિટ કરે છે તો એ ખેતીમાં એક્સપેન્સ કરે છે. કે જ્યારે આજના દેશમાં, આપણા દેશમાં ખેતી પ્રત્યે જે યંગ જનરેશન છે ને એનો અણગમો. તમારી વાઈફ અથવા મારી વાઈફ જો માર્કેટની અંદર ટોમેટો લેવા જશે તો એકદમ સારા અને સરસ દેખાશે એ લેશે. હા, 100%. પણ એ ખાવામાં એનો ટેસ્ટ નથી. 10ની ફેસ વેલ્યુ હતી, એમાંથી 1ની ફેસ વેલ્યુમાં ગઈ. આજે અમારો સમથિંગ 180 સમથિંગ રેટ છે. 2040 સુધી હા. 2040 સુધીના કંપનીના રોડમેપ તૈયાર થઈ ગયા છે. આ દુનિયાની અંદર જેટલું મગફળી પેદા થાય છે એમાં સૌથી વધુ ટેસ્ટ મગફળીનો ઇન્ડિયન પીનટનો છે. અને 40 સુધીમાં 2040 સુધીમાં બોમ્બે સુપર એક લાર્જેસ્ટ પોર્ટફોલિયો ધરાવતી ઇન્ડિયાની એક લાર્જેસ્ટ કંપની તરીકે સ્થાપિત થશે. હાય એવરીવન, ધીસ ઇઝ દીપેન્દ્રના હિયર ફ્રોમ દિવ્ય ભાસ્કર. અને આપણે જે રીતે પોડકાસ્ટમાં દરેક વખતે વાત કરતા હોઈએ છીએ કે એવરી પોડકાસ્ટમાં એવરી ટાઈમ કોઈક નવી પર્સનાલિટી સાથે, નવા વ્યક્તિત્વ સાથે આપણે હાજર થતા હોઈએ છીએ અને તમને રૂબરૂ કરાવતા હોઈએ છીએ. અને એ પર્સનાલિટી આપણને કંઈક ને કંઈક આપણા લાઈફમાં, આપણા રૂટીનમાં, આપણા નોલેજમાં વધારો કરતા હોય છે. એમના પાસેથી ઘણું બધું નોલેજ આપણને મળતું હોય છે અને ક્યાંક ને ક્યાંક એ ફાયદાકારક હોય છે. તો એવા જ એક પર્સનાલિટીની સાથે આપણે રૂબરૂ થવા જઈ રહ્યા છીએ આજે, જે માત્ર અમદાવાદ નહીં, રાજકોટ નહીં, ગુજરાત નહીં, ભારત નહીં, પણ ઇન્ટરનેશનલી કૃષિ ક્ષેત્રે જોડાયેલા છે. ગુજરાત અને ભારતના અન્ય રાજ્યોમાં કૃષિ ક્ષેત્રે એક રિવોલ્યુશન અને એક ઇનોવેશન લઈને આપણી સાથે એ ગુજરાતના અને ભારતના વિકાસમાં એક સિંહ ફાળો નોંધાવી રહ્યા છે. તો મને તો ખૂબ ગર્વ છે કે આ પ્લેટફોર્મ થકી, ભાસ્કરના પ્લેટફોર્મ થકી એમને રૂબરૂ મળવાની મુલાકાત થઈ. અને આઈ એમ શ્યોર આગળ જતાં જે વાતચીત કરવાના છે એને તમને પણ એટલો જ ફાયદો અને મજા આવવાની છે. તો વધારે સમય ના લેતા એ વ્યક્તિ સાથે રૂબરૂ કરાવું. તો આપણી સાથે છે બોમ્બે સુપર હાઇબ્રિડ સીડ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અરવિંદભાઈ કાકડિયા, એટલે જેમને આપણે ઓળખીએ છીએ પિન્ટુભાઈ કાકડિયાના નામથી. કેમ છો પિન્ટુ? બસ મજા, એકદમ ફાઇન. પહેલા તો મને નામ જ મેં તમને પૂછેલું કે તમારું સાચું નામ તો અરવિંદભાઈ કાકડિયા છે, હે ને? અને તમને આખી દુનિયા, ઇવન તમારા બિઝનેસ પાર્ટનર હોય, ઇવન તમારા ક્લાયન્ટ્સ હોય, મારું દરેક ખેડૂત પણ તમને પિન્ટુભાઈ થી જ ઓળખે છે. એકચ્યુઅલ પહેલેથી લોકો એ નામથી એક સિમ્બોલ થઈ ગયો છે અને પહેલેથી ખેડૂતો અને બધાના મોઢે એ નામ છે. પછી અમે બી કોઈને નથી કહેતા કે હવે મારું નામ અરવિંદભાઈ છે. એટલે ઓન પેપર અરવિંદભાઈ, પણ હુલામણું નામ અને જગ જાણીતું નામ પિન્ટુભાઈ. તો પિન્ટુભાઈ કાકડિયા કઈ રીતે બોમ્બે સુપર સીડમાં આવ્યા? કઈ રીતે બોમ્બે સુપર સીડને એ અપલિફ્ટ કર્યું અને કૃષિ ક્ષેત્રે જમ્પ લાવવાનું કઈ રીતે પિન્ટુભાઈ વિચાર્યું? હું આજે તમને વાત કરું તો કૃષિ ક્ષેત્ર એટલે એ અમારો વારસાઈ બિઝનેસ છે. હું આ ધંધાનો થર્ડ જનરેશન છું. અમારા દાદા, અમારા પપ્પા, આજે હું આ બિઝનેસ સંભાળું તો 1983 જ્યારે આપણા ગુજરાતની અંદર, ઇવન ભારતની અંદર, જ્યારે તમારે કોઈ પણ બિયારણ વેચવું હોય માર્કેટની અંદર, ત્યારે એક ગવર્મેન્ટનું લાયસન્સ લેવું પડે. આ ગવર્મેન્ટનો લો આવ્યો 1983માં. ત્યારે અમારું પહેલા નંબરનું સીડ લાયસન્સ છે. રાજકોટની અંદર સૌથી પહેલું લાયસન્સ અમે એપ્લાય કર્યું હતું અને અમારું લાયસન્સ બન્યું હતું. તો સીડ લાઇનની અંદર મારું ફેમિલી કામ કરતું હતું. શરૂઆતની અંદર અમે નાના એવા 2-4-5 પ્રોડક્ટની અંદર કામ કરતા હતા. 2001 એપ્રોક્સ હું આ બિઝનેસમાં આવ્યો, મારું સ્ટડી પૂરું કર્યું અને પછી મેં એવું વિચાર્યું કે આપણે, કારણ કે કોઈ પણ બિઝનેસ કરો, આજે તમે સમજો કે આપણને એનો આપણને ઉમંગ હોતો હોય છે. મને એક એગ્રીકલ્ચર સેક્ટર મારા મગજમાં ઘૂસેલું હતું. તો એવું વિચાર્યું, મેં કીધું આપણે આ લાઈનને જ કંઈક આગળ લઈને જાવી છે. પછી મેં 2001 થી લગાવીને 2005 સુધી જે 3-4 વર્ષનો સમયગાળો છે, એ સમયગાળામાં અમે ઘણી બધી કન્ટ્રી
હા યુરોપના ઘણા બધા દેશોમાં, એશિયાના ઘણા બધા દેશોમાં ઓકે અમે ટ્રાવેલિંગ કર્યું, જોયું શું લોકો એગ્રીકલ્ચર યુનિવર્સિટી, આજે તમે સમજો ચાઇનીઝ યુનિવર્સિટી છે, ઇઝરાયલની યુનિવર્સિટી છે, યુરોપમાં ઇટાલિયન યુનિવર્સિટી છે, ત્યાં અમે ત્યાં ગયા, જોયું કેવી રીતે સીડ બને છે, શું છે, શું ટેકનોલોજી છે, અને શું ટેકનોલોજી થકી આપણે ફાર્મરને કે ખેડૂતને શું નવું આપી શકીએ. બરાબર છે. એ થકી અમે 3-4 વર્ષ સુધી આ અભ્યાસ કર્યો. 5 વર્ષ 2005માં મેં નામ આપ્યું બોમ્બે સુપર. ઓકે, બોમ્બે સુપરના નામથી આપણે એક નવું પ્રસ્થાન કરશું અને એક નવી ટેકનોલોજી સાથે એક નવા સીડ ઇન્ડસ્ટ્રીને આપણે સ્થાપિત કરશું. 2005થી લગાતાર અમારી કંપની, અમારી ટીમ કંઈક ને કંઈક નવું બનાવતી ગઈ અને નવું અમે કરતા ગયા. આજે બોમ્બે સુપર સમગ્ર ભારતમાં 22 રાજ્યમાં નેટવર્ક ધરાવતી અમારી કંપની છે. ઓકે, અને 2000થી પણ વધુ ડીલર ડિસ્ટ્રીબ્યુટરનો ફોલિયો છે. અમે ડાયરેક્ટલી ભારતના તમામ રાજ્યોમાં 20 લાખથી પણ વધુ ફાર્મર સાથે ડાયરેક્ટ કનેક્ટેડ છીએ. ઓહો, જેમાં અમારી પાસે સમગ્ર ભારતના સ્ટેટ નીચે ડિસ્ટ્રિક્ટ ને ડિસ્ટ્રિક્ટ નીચે તાલુકો, કયા તાલુકાની અંદર કયું બિયારણ વવાય છે એનું આખું મોનિટરિંગ છે અમારી પાસે. કેનું ઉત્પાદન આવે છે, કેનું માર્કેટમાં રેટ મળશે, શું ફાર્મરને લાસ્ટ 5 વર્ષમાં શું એને ઉત્પાદન મળ્યું હતું, ક્યાંય વેરાયટીમાં એની ઉપર અમારી ટીમ કામ કરતી હોય છે. આજે બોમ્બે સુપર સક્સેસ જે આટલી બધી તમે સાંભળ્યું છે એની પાછળનું કારણ છે અમે ગ્રાઉન્ડ લેવલથી કામ કરીએ છીએ. ફાર્મરને શું જોઈ છે અને આપણે શું આપી છે. તો આ સીડ ઇન્ડસ્ટ્રી એવી છે કે કોઈ વસ્તુ જોવાથી ખબર નથી પડતી કે આ વસ્તુ સારી છે કે નબળી છે કે ખરાબ છે. એની ગુણવત્તા જોઈને નથી ખબર પડતી. એ ખેડૂત જ્યારે જમીનમાં એનો ઉપયોગ કરે છે ત્યારે 3 મહિના, 4 મહિના, 5 મહિના જે ક્રોપ છે, જેના ડ્યુરેશન છે, આફ્ટર 5 મહિના, 4 મહિના પછી ખેડૂતને ખબર પડે છે કે આ સીડ સારું હતું અથવા આ સીડ ખરાબ હતું. તો 5 મહિના સુધી મહેનત કરે છે અને પાણી આપે છે અને ખાતર આપે છે, એની ઉપર ખર્ચા કરે છે. તો અમારી એક જવાબદારી છે, એક સ્ટ્રોંગલી જવાબદારી છે કે અમારી સીડ સારું આપવું જોઈએ. બરાબર છે. તો અમે આજે તમે સમજો કે અમે જે લેવલ ઉપર છીએ આજે ગુજરાતની અંદર, તો ગુજરાતની અંદર અમારું આઈ થિંક ફર્સ્ટ પોઝિશન ઉપર છે અમે એગ્રીકલ્ચર સેક્ટરની અંદર. અને સમગ્ર ભારતની વાત કરો તો આજે બોમ્બે સુપર 2nd, 3rd પોઝિશન ઉપર માનવામાં આવે છે. પણ અમે એવી ઉમ્મીદ સાથે અત્યારે બી અમારી ટીમ, અમારી માર્કેટિંગ ટીમ, અમારી રિસર્ચ ટીમ, અમારી જે કોર્ડિનેટર ટીમ છે જે ફાર્મર સાથે રેગ્યુલર સંકળાયેલી છે, અમે એવું કરીએ છીએ કે 2030 સુધીમાં ભારતની નંબર 1 કંપની અને સૌથી વધુ બિયારણ વેચતી કંપની બોમ્બે સુપર હશે. ક્યાં વાત હે, ક્યાં વાત હે. એટલે જોરદાર વિઝન લઈને તમે એક જોરદાર નહીં પણ એક દ્રઢ વિજય. દ્રઢ વિજય 100%. અને મને આમ શ્યોર કે જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ કે ભારત જ્યારે સુપર કન્ટ્રી બનવાનું છે ઇકોનોમિકલી, અને આપણે જ્યારે વિદેશોમાં પણ વાત કરતા હોઈએ છીએ કે અચ્છા અન્ય દેશની કમ્પેરિઝનમાં ગુજરાત અહીંયા ઊભો છે, ભારત અહીંયા ઊભું છે, જે ગ્રોથ રેશિયો આપણો દેખાઈ રહ્યો છે, તો એમાં મને લાગે છે તમારું કન્ટ્રીબ્યુશન પણ એટલું જ બહાર આવશે. કેમ કે માત્ર તમે બિયારણ નથી વેચતા, કેટલા જે મૂળ આપણો છે, આધાર છે, જેને કહેવાય ખેડૂત, એના માટે તમે કરી રહ્યા છો. ભારતની ઇકોનોમી ખેતી પ્રધાન દેશ છે આપણો. તો આજ સમજો જો ખેતર આજે તમે સમજો કે વરસાદ થાય, વરસ સારું થાય, તમે નાના એવા લેવલ ઉપર જાઓ તો લોકોની નજર હોય છે કે વરસ કેવું થયું, શું કામ એને વરસાદ પડવાથી પૈસા થોડા આવી જાય. ના. આજે તમે સમજો, તમે ઘણીવાર સાંભળ્યું હશે કે વરસ નબળું છે તો બધી મંદી આવી જાય છે. તો એવું થોડું છે કે આજે વરસાદ પડ્યો ને તેજી આવી જાય, પણ લોકોને એક ઉમ્મીદ આવી જાય છે કે આ વરસાદ પડવાથી આ વર્ષનો ખરીફ ક્રોપ સારો થશે, એના પછીના ચણા ઘઉંનો ક્રોપ સારો થશે, લોકોને પાણી ચડી ગયા છે, નવી ઉપજ આવશે, નવા પૈસા આવશે, નવી ઇકોનોમી, વર્લ્ડની નવી ઇકોનોમી ભારતમાં આવશે. કેવી રીતે કે આજે લાખો ટન ચણા થાય, લાખો ટન ઘઉં થાય, હજારો ટન મગ થાય. એ મગ ઇન્ડિયાની નહીં પણ ઇન્ડિયાની બહાર પણ વેચાવાના છે. તો ડોલર તરીકે, કોઈ પણ હુંડિયામણ તરીકે ભારત દેશમાં આવવાનું છે. 100%. તો આ એક આખા વિઝન સાથે લોકો એવી ઉમ્મીદ કરે છે કે વરસ સારું થાય. તો અમારું તો ડાયરેક્ટલી અમારે તો કનેક્શન જ છે ખેડૂત સાથે, વરસાદ ઉપર. અને હવે તો જો કે ખેડૂતોને બી
નર્મદાની કેનાલ આવતા ભારતમાં આજે તમે બીજા અન્ય રાજ્યની વાત કરો, બિહાર છે, યુપી છે, કે ત્યાં તો ગંગા નદીનો રેગ્યુલર પ્રવાહ છે, તો એ લોકોને તો ઇરિગેશનનો કોઈ પ્રશ્ન મોસ્ટ ઓફ આપણા જેટલો નહોતો. હવે રાજસ્થાન અને ગુજરાત, મહારાષ્ટ્ર આ બધું ડેવલપ થયું. તમે સમજો ઇરિગેશન, લોકો ટ્યુબવેલ કર્યા, બોર કર્યા, ખેડૂતો સક્ષમ થયા. ખેડૂતોને ખર્ચો કરવાના પૈસા નહોતા. આજે 5-10 વર્ષ પહેલા જાય તો એટલા બધા એ લોકો એક્સપેન્સ કરી શકે ખેતીની અંદર, એવા પૈસા નહોતા. તો આ કોમોડિટીઝના જે ભાવ વધ્યા છે, સરકાર શ્રી આજે તમે સમજો લાસ્ટ 5 વર્ષથી સતત MSP વધતી જાય છે, ટેકાના ભાવ વધતા જાય છે. તો ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ફાયદો થાય છે, અને એ ફાયદાનો લાભ એ ખેડૂત, આજે આપણે ફેક્ટરી લઈને બેઠા છીએ તો આપણે શું કરીએ છીએ કે કંપની પ્રોફિટ કરે તો કંપની એક્સપાન્ડ થાય છે. 100%. નવા યુનિટ બને છે, નવા મશીનરી લાગે છે, નવી ઓફિસ બને છે. તો એવી જ રીતે ખેડૂત પ્રોફિટ કરે છે તો એ ખેતીમાં એક્સપેન્સ કરે છે. શું કરે છે? ટ્યુબવેલ કરે છે, નવા ટ્યુબવેલ કરે છે, ટ્રેક્ટર લે છે, એના ખેતીના સાધનો લે છે. તો એ રીતે ખેતી બી અત્યારે આધુનિક બનતી જાય છે. અને પાણીનો પ્રશ્ન ઓલમોસ્ટ તમે જોવો તો બહુ, હવે પહેલા એવું હતું કે 100% વરસાદ આધારિત ખેતી હતી. હવે એવું નથી. હવે લોકોને ટ્યુબવેલ, કેનાલ, સિંચાઈની ઘણી બધી પદ્ધતિ થઈ છે, અને સરકારશ્રી તરફથી સબસિડી બી ઘણી મળી છે. આજે ખેડૂત ગોડાઉન બનાવે એના વાડી ઉપર તો એની ઉપર પણ સબસિડી છે, ટ્રેક્ટર લે તો એની ઉપર પણ સબસિડી છે. તો આવી રીતે આવનારા ટાઈમમાં ખેતીને પ્રોત્સાહન મળતું રહ્યું છે, હજી મળશે એવી અમને આશા છે. પણ મૂળ તમે પોતે ખેડૂત પુત્ર છો? યસ, અમે તો વર્ષોથી અમે ખેતી, મેં જો કે મારા પપ્પાએ એની બધાએ કરેલી છે, મેં ખેતી નથી કરી, પણ એક ખેડૂતના પુત્ર તરીકે મને નોલેજ બધું છે કેવી રીતે વાવેતર. અમારો તો વિષય છે કે કેટલું પાણી દેવું, કેટલું આને ખાતર દેવું, કેટલી દવા દેવી ક્રોપ, કારણ કે અમારો તો બિઝનેસ જ છે. એટલે તો છતાં મને એવું થાય કે આજની જનરેશનમાં, મતલબ તમે નેક્સ્ટ જનરેશન છો, તમારા પેઢીમાં સૌથી યંગ જનરેશન તમે છો જે મેનેજિંગ ડિરેક્ટર તરીકે કંપની સંભાળે છે, અને બીઇંગ અ ખેડૂત પુત્ર, તમને આ સવાલ મારે વેલિડ લાગે પૂછવો કે જ્યારે આજના દેશમાં, આપણા દેશમાં ખેતી પ્રત્યે જે યંગ જનરેશન છે ને એનો અણગમો છે કે ઘરમાં ભોજન લેવું છે તો જે ખોરાક આવે છે એ ખાવો છે, પણ એ કઈ રીતે બનાવવું છે. ધારો કે મારી પેઢી ખેડૂતની હતી તો મને હવે કદાચ રૂપિયાની લાલચના કારણે અથવા ઇકોનોમિકલી કે કોઈ અન્ય વિષયના કારણે કે મહેનત કારણે કદાચ એટલું પાક સારો ના જાય કારણે, નિષ્ફળ થવાના કારણે, ઘણા બધા અન્ય રીઝનના કારણે એ દીકરો છે એ ખેતી કરવા માટે એટલો ઉત્સાહી નથી જેટલા પહેલા હતા ખેડૂતો. અને હવે કદાચ એ ક્યાંક કોર્પોરેટમાં નોકરી કરવા માટે, કેમ કે ફાઇનાન્શિયલી બી આપણે જરૂર છે કંઈક સદ્ધર થવાની, કે કોઈ જોબ ધંધો કરી લેવો બીજો કંઈક, તો આ બાજુ વળ્યા છે. તો ખેડૂતોની સંખ્યા પહેલા કરતાં ઘટી છે આપણા દેશમાં. તો એમાં તમને એવા કયા પરિબળો લાગે છે કે આ કારણોસર ઘટી હશે? એકચ્યુઅલ શું છે, ગામડાની અંદર મજૂરોની સમસ્યા વધતી ગઈ છે, લેબરની સમસ્યા વધતી ગઈ છે. કારણ કે પહેલા આપણે લેબર આવતા હતા યુપીથી, બિહારથી, ત્યાંથી ગુજરાતની અંદર, રાજસ્થાનની અંદર, મહારાષ્ટ્રની અંદર, તે લોકો લેબર કામ કરવા આવતા હતા. હવે શું થયું, એનું રાજ્ય, દાડિયા કહેતા ને, દાડિયા કહેતા, એનું રાજ્ય અને એનું સ્ટેટ ઇરિગેશનમાં સરકારના અમુક ફાયદાથી ત્યાં ડેવલપિંગ આવ્યું છે. તો એ લોકો ત્યાં એનું કામ મળી જાય, ગુજરાન થઈ જાય, તો એ લોકો અહીંયા આવતા નથી. તો આવી નાની નાની સમસ્યા, પણ ખેડૂત ખેતી તરફ, તમે એમ કહો છો કે જોબ તરફ વળ્યા છે, પણ એ એક છે કે 5% જો આ બાજુ વરે છે તો 5% રિવર્સ ખેતીમાં પણ આવે છે. અચ્છા, ઓકે. એટલે રેશિયો તમે જોવો તો બહુ ફરક નથી આવતો. ઘણા બધા ખેતી તરફ પાછા વળ્યા છે, કારણ કે જે પેલા ઇન્કમ હતી એનાથી ઇન્કમ ઘણી સારી થઈ ગઈ છે ખેતીની, ઉત્પાદન વાઇઝ. અને તમને વાર્ષિક આપણે જે 3 ક્રોપ લઈ શકીએ, ખરીફમાં, રબ્બીમાં અને સમરમાં. તો આવી રીતે કંઈક ને કંઈક, આજે તમે જો શાકભાજીના બી ભાવ એવા છે, કઠોળના બી ભાવ એવા છે, તો ક્યાંક ને ક્યાંક તમને એના ફાયદા મળે છે. એટલે લોકો ખેતી તરફ પાછા વળ્યા છે. એ લાસ્ટ મેં 2 વર્ષમાં જોયું છે. 2 વર્ષ પહેલા ખેતી છોડતા હતા, આ 2 વર્ષ 3 વર્ષમાં આ ફેરફાર આવ્યો છે. એટલે હજી શક્યતાઓ વધશે.
100% વધશે. અમે ખુદ અમારી કંપની પાસે પેલા એક લેન્ડ 25 એકરમાં જ અમે ફાર્મિંગ કરતા હતા. આજે અમે 1000 થી વધુ એકડમાં ફાર્મિંગ કરી છે, કારણ કે કંપનીને પ્રોફિટ છે. કંપની પોતે ફાર્મિંગ કરાવે, એમાં કંપનીને ઇન્કમ વધુ છે. તો અમે જો આ વિચારી શકતા હોય તો નાના ખેડૂત પણ આવું વિચારે જ છે. પણ છતાં મને મારી ક્યુરિયોસિટી કેવી છે ખબર, કેમ કે આ વિષય મારો હજી એટલો બધો ઊંડાણમાં હું ક્યારેય પ્રેક્ટિકલી નથી ગયેલો. તમારા પ્રોફાઇલ મારી પાસે આવી કે તમારું પોડકાસ્ટ કરવાનું, આપણી મુલાકાત થઈને આપણે નક્કી કર્યું પોડકાસ્ટ કરવાનું, ત્યારે મેં તમારી પ્રોફાઇલ વાંચી, આ વિષય વિશે થોડુંક મેં રસપ્રદ રીતે વાંચ્યું, ત્યારે મને હમણાં મનમાં સવાલો તો ખરી કે ભાઈ મને થિયરિકલી થોડું ખબર છે, પણ પ્રેક્ટિકલી તમારા જેવા નોલેજેબલ માણસ જે ઊંડા ઉતરેલા હોય ને એ જ સમજાવી શકે. તો મારો સવાલ એ હતો કે ધારો કે સીડ્સ તો બહુ બધા માર્કેટમાં અવેલેબલ છે અને વર્ષોથી ખેડૂત છે એ સીડ્સ પોતાની જાતે પણ એ ઊભા કરતા હતા અને વાવતા હતા એ રીતે લઈ આવીને, કે બિયારણ છે, યુરિયા ખાતર છે, આ બધું મળી રહેતું હતું એમને. તો મને એ વિચાર આવે કે આપણું સીડ અને એને તમે હાઇબ્રિડ કીધું છે પાછું, તો એ કઈ રીતે અલગ પડે છે? હાઇબ્રિડ તો અલગ એક કન્સેપ્ટ છે. સીડ્સ અલગ અલગ કેટેગરીના બનતા હોય છે. હાઇબ્રિડ સીડ્સ છે, ઓર્ગેનિક સીડ્સ છે, પછી આપણી ભાષામાં આપણે લોકલ જે હોય એને દેશી બિયારણ કહેવાય, એ દેશી સીડ્સ છે. એવી રીતે અલગ અલગ છે. પણ અમે જે વસ્તુ બનાવી છીએ, મેં તમને કીધું કે અમે ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરી છીએ. હવે આજે તમે સમજો કે મરચાની અંદર કેટલી વેરાયટી ભારત દેશની અંદર 20,000 થી પણ વધુ 20,000 થી પણ વધુ વેરાયટી છે. તમે રાજકોટની અંદર મરચા ખાવ તો અલગ હોય, ગોંડલની અંદર ખાવ તો અલગ છે, જુનાગઢમાં જાવ તો ઈ મરચા અલગ આવે, અમદાવાદની જાવ તો મરચા અલગ આવે. શું કામ? એને બધી એક જગ્યાએ મરચા એક સરખા કેમ નથી વવાતા? એક સરખા કેમ નથી વવાતા? કેમ આ લોકો અહીંયા ઓલાવ આવે છે ને ત્યાં ઓલાવ આવે છે? હવે તમે બોડેલી સાઈડ જાવ તો ઝીણી મરચી આવે એ આવે છે. એનું કારણ શું? એનું કારણ એ છે કે હરેક જગ્યાના કન્ટેન્ટ અલગ છે. ઓકે. હરેક જગ્યાનું પાણી અલગ છે. રાઈટ. હરેક જગ્યાની મહેનત કરવાની પદ્ધતિ અલગ છે. એ રીતે ત્યાંનું સીડ મલ્ટીપ્લાય થતું હોય. ઓકે. આજે હું તમને કહું કે રાજકોટની, તમે અમદાવાદની અંદર જે પ્રોડક્શન આપે છે, જે મરચા યીલ્ડ આપે છે, એ રાજકોટમાં સક્સેસ વેરાયટી નહીં જાય 100%. કારણ કે ત્યાં એની સોઇલ ટેસ્ટ ઈ સીડ માટે ઓકે નથી. જમીન પ્રકાર અલગ છે, ત્યાં જમીનનો પ્રકાર અલગ છે. 100%. ઈ અમારી ટીમ, બોમ્બે સુપરની ટીમ, એટલું સચોટ પૂર્વક અમે કામ કરી છે કે અમને ખબર છે આ સીડ ક્યાં દેવાનું. ઓકે. આજે તમે સમજો કે જેને જરૂર જ નથી, તમે એને એ સીડ આપી દો તો એને બેફિકર નથી જ સારું થવાનું. તો ઈ એક અમારી ટીમ સતત કામ કરતી હોય છે અને એના હિસાબે અમારું કંઈક અલગ છે. અચ્છા. તો આપણે કોઈ કેમિકલ કે એવું કંઈ યુઝ કરતા હોય કે પ્યોર ઓર્ગેનિક રાખતા નહીં? 100% ઓર્ગેનિક આખો કોન્સેપ્ટ અલગ છે. સીડ્સને ટ્રીટમેન્ટ કરવી પડે ખરાબ ન થાય એના માટે, જેને કેમિકલ ન કહી શકી, પણ એને એક પોલિમર ટ્રીટમેન્ટ આવે કે જેનાથી સીડ્સ ખરાબ ન થાય. જમીનની અંદર નાના મોટી જીવાત હોય, સીડ્સને ખાય નહીં, એવી નાના મોટી ટ્રીટમેન્ટ થતી હોય, પણ સીડ્સ કોઈ કેમિકલ યુક્ત નથી હોતું. તો ઇન શોર્ટ કે ધારો કે એ સીડમાંથી જ્યારે પાક થાય અને એ પછી આપણા ઘર સુધી પહોંચે, ખેડૂત પહોંચે, બજારમાં પહોંચે, બજારથી માર્કેટમાં પહોંચે, માર્કેટથી અમારા સુધી પહોંચે, તો એક સામાન્ય માણસને તમે જે આપેલું સીડ હોય અને પછી એમાંથી થયેલો પાક અમે ખાતા હોય, અનાજ તરીકે કે શાકભાજી તરીકે, કઠોળ તરીકે, કંઈ પણ રીતે, તો શું અમને એ આહારમાં ક્યાંય એવું લાગે કે અચ્છા આના ક્વોલિટીમાં એટલે ફરક આવ્યો કે આગળ જતા નુકસાન થશે, કે તમે આ ટ્રીટમેન્ટ કરી હોય એટલે કોઈ નુકસાન જવાનું છે, કે કોઈ કેમિકલ, આવી કોઈ શક્યતા ખરી? એકચ્યુઅલ શું છે, અમે ટોમેટો 3 પ્રકારના બનાવીએ છીએ. એકની અંદર ટેસ્ટ છે પણ શેપ નથી. ઓકે. ટેસ્ટ છે, એકદમ ખાટું મીઠું ટોમેટું તમને લાગશે, પણ એનો શેપ ઓકે નથી. ઓકે. બીજું સીડ અમે બનાવીએ છીએ જેનો મસ્ત શેપ છે, પણ એમાં ટેસ્ટ નથી. બરાબર છે. હવે ત્રીજું સીડ અમે બનાવીએ છીએ જેમાં ટેસ્ટ છે, શેપ છે, કલર બી સારો છે, પણ એની સ્ટોરેજ કેપેસિટી નથી. એ અહીંથી અમદાવાદ સુધી જાય તો બગડી જાય. તો બધાના અલગ અલગ કન્ટેન્ટ છે કે જેમાં ટેસ્ટ છે, એનો શેપ નથી. તો આજે તમે, તમારી વાઈફ અથવા મારી વાઈફ જો માર્કેટની અંદર ટોમેટો લેવા જશે તો એ શું છે, એકદમ સારા અને સરસ દેખાશે, એ લેશે, પણ એ ખાવામાં એનો ટેસ્ટ નથી, કારણ કે એ સીડ આખું અલગ પ્લાઝમથી બનેલું છે કે એ શેપ જ આપશે, એમાં ટેસ્ટ નહીં હોય. બરાબર છે. તો એવી રીતે અલગ અલગ કયું ખાવું જોઈએ, એવી અલગ અલગ પ્રકાર છે. તમે એમ કહો ટેસ્ટ, આજે તમે સમજો અમે પોતે, આજે મેં વર્ષોથી, આટલી વર્ષથી અમારી ઘરે કોઈ બજારમાંથી શાકભાજી નથી લીધું.
એનું કારણ શું કે અમને ટેસ્ટ જ એક્સેપ્ટ કરી શકીએ અમે. અમારા માઇન્ડ એટલા બધા અમે ખેતરમાંથી ડાયરેક્ટ તોડીને ખાધું છે અને અમને ખબર છે અમારો આ વિષય છે, અમારું આ કામ છે, એટલે અમને ખબર છે કે આ વસ્તુ નથી સારી. નથી સારી મીન્સ કે આપણને એનો ટેસ્ટ નહીં ભાવે. તો એવી રીતે બધાના અલગ અલગ ટેસ્ટ. આજે ખેડૂતને તમે સમજો કે કુવાડવાના ખેડૂતો મુંબઈ કોથમરી મોકલે છે, રાજકોટના ખેડૂતો મુંબઈ સુધી કોથમરી જાય છે, તો એ 12 કલાકની જર્નીમાં ખરાબ ન થવી જોઈએ. બાકી આ તો લાઈવ પ્રોડક્ટ છે. 2-3 કલાકની અંદર તમે ઘરે કોથમરી ફ્રીજની બહાર રાખો બગડી જાય. તો એવા બી અલગ અલગ સીડ આવે છે કે શેપ સારો થાય, સ્ટોરેજ કેપેસિટી કોની સારી છે, તો અમે એને બી અમારે ધ્યાનમાં રાખવું પડે છે કે ભાઈ આજે ઓનિયન છે તો ઓનિયન ભાવનગરની અંદર આપણે ત્યાં મોટું માર્કેટ છે, તો એ લોકોને ત્યાં સ્ટોરેજ કેપેસિટી ઓછી હોય તો ચાલે. તો આજે તમે સમજો કચ્છ છે તો કચ્છમાં આપણે સ્ટોરેજ કેપેસિટી વાળો માલ આપવો પડે, કારણ કે તે રાજકોટ વેચવા આવે છે, ગોંડલ વેચવા આવે છે, તો ત્યાં સુધીમાં એ રનવેમાં ખરાબ ન થાય. તો આવું બધું ઘણા બધા પોઈન્ટ્સ છે. અને બાકી તમે જે કહો છો કે ટેસ્ટ છે તો એની આખી પ્રોડક્ટ જ અલગ છે. એટલે મારો સવાલ એ એટલા માટે હતો કેમ કે અમે લોકો જ્યારે ન્યૂઝપેપરમાં કે અમે લોકો વાત કરતા હોય, રૂબરૂ જ્યારે કોન્ક્લેવ થતી હોય, વાત કરતા હોય, માર્કેટમાં ફરતા હોય, રીડર્સના ઓપિનિયન લેતા હોય, વ્યુઅર્સના ઓપિનિયન લેતા હોય, ત્યારે હંમેશા એ લોકોને એક કમ્પ્લેન હોય છે કે આજનું ખાવાનું પહેલાં જેવું નથી. જેમ આપણે ઓલું ઘીનું કહેતા હતા ને કે હવે પહેલાં જેવું ઘી વાળો માણસ નથી રહ્યો, એમ ખાવાનું પણ પહેલાં જેવું નથી રહ્યું. ભલે ફાસ્ટ ફૂડ આવી ગયું છે, જંક ફૂડ આવી ગયું, પણ છતાં આહારમાં પણ ક્યાંક ને ક્યાંક આપણે કોમ્પ્રોમાઇઝ થયું હોય ને એવું લાગતું હોય. તો તમે તો મૂળ જમીનથી જોડાયેલા વ્યક્તિ છો જે આ બનાવે છે, એટલે તમે જ સાચો જવાબ આપ્યો. એકચ્યુઅલ તમે સમજો પેલા કરતા બી જમવાનું સારું છે. અચ્છા. અત્યારે પણ એને એ એંગલથી બનાવવું પડે, એને એ એંગલથી પરચેસ કરવું પડે આપણે. આજે તમે સમજો, તમે ટ્રાય કરજો, તમે બજારમાંથી રીંગણા લીધા, બ્રિંજલ લીધા, એ બ્રિંજલને તમે પ્લાસ્ટિકની થેલીમાં નાખ્યા, પછી પ્લાસ્ટિકની થેલી બાંધી દીધી, પછી તમે ઘરે લઈ ગયા, ઘરે 2-3 કલાક પડ્યા રહ્યા, પછી એને શું કર્યું, ધોઈ નાખ્યા, પછી એને પાછું પ્લાસ્ટિકની થેલીમાં નાખીને ફ્રીજમાં મૂકી દીધા. તો એ શ્વાસ લે છે. કોઈ પણ વેજીટેબલ છે આજે તમે સમજો એની અંદર 50%, 60%, 70% પાણી છે. તમે સમજ્યા? તો એ શ્વાસ લે છે, તો એ ઓલમોસ્ટ ખરાબ થતું જાય. હવે તમે આજે લીધું 3 દિવસ પછી ખાવ છો, પછી તમે જે 3 દિવસ પહેલા લીધું તો એ આજે ખાવ છો. આજે તમે સમજો પાછું લેવાનું જાવ એટલે તમે તમારું ફૂડ ખરાબ કરો છો, સ્ટોર કરી. આ બધી લાઈવ આઈટમ છે. તમારે આજે લીધું અત્યારે જ બનાવવું, અત્યારે જ ખાવાની આઈટમ છે. તમે સમજો, આ એક પોઈન્ટ છે સમજવાનો, બહુ વેલિડ. અને કાયદેસર વેજીટેબલ્સ જે છે, વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ, આ બધી લાઈવ આઈટમ છે. લાઈવ આઈટમ આપણે કોને કહેવાય કે બગડે એને લાવ આઈટમ. પથ્થર છે તો પથ્થરને લાઈવ નો કહેવાય, આ દિવાલ છે તો એને લાઈવ નો કહેવાય, કારણ કે આ ખરાબ નથી થવાની. તો એવી રીતે વેજીટેબલ્સ અને ફ્રૂટ એ લાઈવ આઈટમ છે. તો એને તમે ડેઈલી આજે લીધું ને આજે જ ખાવું જોઈએ, તો તમને એનો ટેસ્ટ પણ જળવાઈ રહેશે. અને હવે તો તમે સમજો, હવે તો ટેકનોલોજી એટલી આવી ગઈ સરસ, એટલી બધી વસ્તુ સરસ આવી ગઈ. પેલા તો ક્યાં મસાલા બી મળતા, તમે સમજો આટલા બધા મસાલા અલગ અલગ પ્રકારના ક્યાં મળતા. તમારે જોઈએ એવો ટેસ્ટ મળે, અને જેટલું તમે ફ્રેશ ખાશો એટલો ટેસ્ટ રહેશે. ટ્રુ. એટલે એ ટૂંકમાં વેજીટેબલ એના પ્રકારો પ્રમાણે બરોબર જ બનાવવામાં આવ્યા છે, ઉગાડવામાં આવ્યા છે. જસ્ટ માત્ર આપણે સ્ટોરેજના લાલચમાં એની લાઈફ સ્ટાઈલ ઘટાડતા. રોજે રોજનું લેવું જોઈએ. આપણે 4-4 દિવસનું લઈ લઈને પછી 4 દિવસ બજારમાં ન જાય, એ ખોટી રોંગ ડિસિઝન. એ પ્રોસેસ જ ખોટી. અમારે રોજ ફાર્મેથી શાકભાજી આવે, અમારી ઘરે ક્યારે અમે બહાર જઈને જમવા તો અમારે એની ભૂલ જ નીકળ્યા રાખે. અમે કોઈની ઘરે જમવા જાય ને એટલે અમારે એની ભૂલ જ નીકળ્યા રાખે. ખબર છે આમાં આ જ વાંધો છે, તો જાયણાનો ઝેર છે. એટલે અમને ખબર જ હોય. અમારે મોસ્ટ ઓફ અમારી ઘરે ખાતા હોય ને તો જ અમને ટેસ્ટ આવે. અમને ખબર પડી જાય, શાકભાજી ખાતા હોય ને આ રીંગણા 5 દિવસ પહેલા જમીનમાંથી નીકળ્યા છે, કહેવાનો મતલબ ખેતરમાંથી આવ્યા છે. કારણ કે અમને એનો શેપ જોઈએ, એનું શાક બની જાય તો ખબર પડી જાય. એટલે આ બધું એવું છે. પણ આટલી બધી ઘણાને જવું રોજ બજારમાં ખરીદીમાં જવું પોસાય નહીં, એટલે લોકો આવું કરતા હોય છે. પણ એક વાત ખબર પડે કે તમને જમવા બોલાવતા પહેલા બહુ ધ્યાન રાખવું પડશે. અમારે અમે બોલાવશું ને તમને, કેમ કે અમારે બહુ જાજી મહેનત છે આમાં. અમે ખેતરમાંથી તોડીને આ બધું કરવું પડે, તો જ તમે માનશો કે ના હવે બરોબર છે. જો કે વાત આપણે આજ નીકળી છે, તો આના ઉપરથી સવાલ હતો કે જ્યારે વેજીટેબલ્સ હોય કે કોઈ પણ પાક, ખરીફ પાક હોય કે કોઈ પણ અનાજનો પાક વાવતા હોય, તો આમ આપણા જે સીડ્સ હોય એ જ્યારે પરચેસ કરીને વાવતા હોય ખેડૂતો,
તો એની સિવાય એને કોઈ બીજી મગજમારી હોય છે જે નોર્મલ પ્રોસેસ કરવાની એ જ હોય છે કે કોઈ એક્સ્ટ્રા ધ્યાન રાખવું પડે કે ભાઈ આપણું હાઇબ્રિડ છે એટલે ધ્યાન રાખવાનું કે આપણે કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવી પડે એવું કંઈ? નહીં, એવું નથી હોતું. ખેડૂતને જે ઘઉંનું બિયારણ વાવે છે એને ઘઉં વાવવાની પદ્ધતિ ખ્યાલ હોય છે. હા હોય છે. એવી જ રીતે તમે સમજો શાકભાજી બનાવતા ખેડૂતોને એની પદ્ધતિ એને ખ્યાલ હોય છે. એટલે નોર્મલ જે રૂટીન નોર્મલ પદ્ધતિ હોય છે એ છે જ અને કરવાની. નાના મોટા ચેન્જીસ હોય છે. ઓકે. કારણ કે કોઈ સીડ છે તો 1 વીઘા ઉપર 100 ગ્રામ જતું હોય તો નવી ટેકનોલોજી આવી, નવું કોઈ સંશોધિત આવ્યું, નવી કોઈ અપગ્રેડ આવ્યું તો એની માત્રા ઘટતી હોય છે કે ભાઈ જે પહેલાનું સીડ હતું એ 100 ગ્રામ જતું હતું તો આને તમારે 70 ગ્રામ નાખવાનું છે. તો એની જે સીડ ટુ સીડનું અંતર ઘટતું જતું હોય એ અમારે માર્ગદર્શન આપવું પડે છે. ઓકે, તો એના માટે તમારી સ્પેશિયલ ટીમ હોય છે એ લોકોને ગાઈડ અમારી પાસે ફાર્મિંગને કોર્ડિનેટ કરવાની આખી ટીમ છે. એક કસ્ટમર કેર હાઉસ બી છે કે કંઈ પણ બોમ્બે સુપરનું સીડ કોઈ બી ફાર્મરે લીધું અને એને કંઈ પણ નોલેજ જોઈ છે તો એ કોલ કરીને કસ્ટમર કેર વિભાગમાં પૂછી શકે છે. અચ્છા, ઓકે, ધેટ ઇઝ નાઇસ કે તમે એ પણ સર્વિસ આપો છો જેથી એ લોકો ગાઈડન્સ એને મળી રહે. તો આપણી પાસે ટોટલ સીડની વેરાયટી કેટલી હશે? 200 પ્લસ. 200 પ્લસ સીડ્સ. એટલે એમાં પછી ખરીફ પાકો આવી ગયા, અનાજ, કઠોળ, કોમોડિટીના બધા શાકભાજીના પણ બધા 200 પ્લસ વેરાયટી. વાહ, ક્યાં બાત. અને તો ટોટલ આપણો સ્ટાફ કેટલો હશે? તમને હું બધા આખા બોમ્બે સુપરની નીચે કામ કરતો 400 સમથિંગ. ઓહો, એટલે 400 લોકોનું એક કોર્પોરેશન તમે ચલાવો? હા, 400 લોકો કમસે 400 પ્લસ હશે. હા, પણ ઓછા નહીં હોય. પણ તો સાથે ફેક્ટરી અલગ હશે કેમ કે તમારું ફાર્મિંગ બધું પ્લસ પ્રોડક્શન ફેક્ટરી બધું કેમ કે એની જગ્યા વિશાળ હશે. રાઈટ. બોમ્બે સુપર અમારી રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર. ઓકે. રાજકોટથી તમે અમદાવાદ તરફ આવો એટલે રાજકોટથી 20 કિલોમીટર ઉપર કુવાડવા પાસે જે અમારું નેટિવ ગામ છે, જે અમારું ગામ છે, ત્યાં 5 લાખથી પણ વધુ એરિયામાં અમારી યુનિટ અમારું છે કુવાડવા ઓન હાઈવે ઉપર. અચ્છા, ઓકે. હા, લગભગ મેં ત્યાં આવેલો ત્યારે સામે 2 યુનિટ. હા, સામે યુએસએ બી અમારું છે. અચ્છા, ઓકે. યુએસએ સીડ્સ આ બાજુ. એ મને બી આ યુએસએ સીડ, હા, કેમ કે એ બહુ ચમકદાર બિલ્ડિંગ છે અને તમે હાઈવે ઉપરથી આવતા ત્યારે સૌથી પહેલું એ જ દેખાય કે આ કંઈક અહીંયા મોટું બની રહ્યું છે, મસ્ત કંઈક છે. પણ એ ફેક્ટરી છે બાય ધ વે. ફેક્ટરી. એટલે મને ખ્યાલ આવી ગયો કે આ કોર્પોરેટ હાઉસ જેવું લાગતું ફેક્ટરી કોઈ અમદાવાદમાં ફાર્માસ્યુટિકલ વાળા જ બનાવે ને એવી બનાવીએ. દૂરથી ચમક દેખાઈ જાય તમને. યસ. પણ તો આનું કારણ શું? જો એનું નામ તમે યુએસએ રાખ્યું, આનું નામ તમે બોમ્બે રાખ્યું, આ શહેરો અને દેશના નામ ઉપરથી જ કેમ? એનું શું કારણ? એવું નથી, મને કંઈક યુનિક ગમે, કંઈક અલગ ગમે, કોઈના કોપીરાઇટ ન ગમે, કોઈની કોપી કરવી, કોઈનું એવું બધું અમારી માનસિકતા અલગ છે. યુએસએ નામ ઓટોમેટિકલી આવી ગયું છે. એકચ્યુઅલ એનું નામ છે અપસર્ગી. અપસર્ગી સીડ્સ ઓફ એગ્રીકલ્ચર લિમિટેડ. અચ્છા, એટલે શોર્ટ ફોર્મ ઓટોમેટિકલી આવી ગયું છે. બાકી અપસર્ગી મીન્સ સંસ્કૃત શબ્દ છે. અપસર્ગી મીન્સ તરક્કી. તરક્કી થાય છે એનો સંસ્કૃત શબ્દ. ઇઝ ધ ફર્સ્ટ ડિજિટ ઓફ વર્લ્ડ. અપસર્ગી. એટલે કંઈક ઘણો બધો ટાઈમ લાગે છે એક નામ ચોઈસ કરવામાં બી. મારે એની પાછળ રાત બેસવું પડે છે. તમે સમજો, અમે બોમ્બે સુપરની અંદર કોઈ બી નવી પ્રોડક્ટ લોન્ચ કરતા હોય, કંઈ બી કરતા હોય તો એનું કંઈક નામ આપવું પડે, કોઈ નંબર આપવો પડે, તો ઘણું બધું વિચારવું પડે છે કે એના શું અર્થ થાય છે. એવી રીતે નથી કે કોઈ બી નામ આપી દઉં. એના ગુણધર્મો જે છે એને રિલેટેડ નામ આપવું પડશે. જ્યારે મેં બોમ્બે સુપર નામ આપ્યું ત્યારે લોકો મને કહેતા હવે આ ક્યાં બોમ્બે ને ક્યાં સુપર, કાંઈ મેચ જ નથી થતું. બંટુભાઈ, તમારું રોંગ ડિસિઝન છે. લોકો મને ગાઈડલાઈન આપતા તો બી અમારું એક ફાઇનલ હતું કે નામ આ જ રહેશે. કારણ કે એમ હતું કે ભાઈ આપણે કંઈક પહેલા શું હતું, હું તમને કહું કે મોન્સેન્ટો કંપની હતી જ્યારે મેં બોમ્બે સુપર નામ આપ્યું ત્યારે ફોરેનની મલ્ટીનેશનલ કંપનીઓ હતી. સીડ ઇન્ડસ્ટ્રીઝમાં બહુ ઇન્ડિયન કંપની બહુ ઓછી હતી. મોસ્ટ ઓફ હૈદરાબાદની 2-4 કંપની હતી, મહારાષ્ટ્રની હતી. તો સેમિનેન્સ છે, બહારની કંપની છે, બાયર છે તો બહારની કંપની છે, મોન્સેન્ટો છે તો બહારની. તો આપણે ઇન્ડિયા બેઝ કંપની અને ઇન્ડિયાની ઓળખ, ઇન્ડિયાની આપણા ભારત દેશની ઓળખ, તો અમે બોમ્બે સુપર નામ આપ્યું. અને તમે જે આફ્રિકાની અંદર જાઓ, કોઈ બી કન્ટ્રીમાં, ઇથોપિયા છે, કેન્યા છે, સાઉથ આફ્રિકા છે, કોઈ બી જગ્યાએ, તો ત્યાં અમારી આજે બી બોમ્બે રેડ કરીને અમારું ઓનિયન ફેમસ છે. અચ્છા, હા, બોમ્બે રેડ. તો લોકો અહીંયા ઇન્ડિયાનું નામ લે એમ, એવું બધું અમારી માનસિકતા હતી. પણ ધેટ ઇઝ અ ગુડ થિંગ, કેમ કે પ્રાઉડ મોમેન્ટ આપણા માટે છે કે આપણા પોતા દેશમાં જે એક સિટી છે એના નામથી તમે પ્રોડક્ટ
અને કંપની બનાવી છે ને આજે બીજા લોકો એનાથી ઓળખે છે આપણને. હા, અને કંઈક અલગ હોવું જોઈએ નામ. એમ એવું નથી કે ભાઈ તમે ઘણી વાર જાઓ તો ગ્રીન ઉપર રાખો, કોઈ ખેતી લક્ષી છે, એગ્રીકલ્ચર સેક્ટર છે તો ગ્રીન ઉપર નામ રાખો, કોઈ ફાર્મિંગ ઉપર નામ રાખો, એવું નથી. અમારે કંઈક યુનિક જોતું હતું. અને ત્યારે તો તમે જ્યારે મને લાગે 2005માં જ્યારે આ કર્યું હશે નામ, તો આઈ એમ શ્યોર, કેમ કે ત્યારે વેસ્ટર્ન કલ્ચરનો એટલો બધો પ્રભાવ આપણી ઉપર શરૂ થયો હતો ત્યારે મોસ્ટ ઓફ નામ છે ને બહારના આપણા આઈના હોય છતાં આપણે બહારના નામ આપતા હતા, વેસ્ટર્ન નામ. ઇંગ્લિશ નામ આપવાનો એટલો ક્રેઝ હતો લોકોમાં. ત્યારે અટપટું નામ આપવું એવું. રાઈટ. ત્યારે તમે પોતાનું સ્વદેશી નામ કે ભાઈ બોમ્બે નામ મુંબઈનું છે એ બોમ્બે જ હતું પહેલેથી. તો યુએસએ તો ઠીક છે ભાઈ, ચાન્સ થઈ ગયું. એકચ્યુઅલી એનું નામ અપસર્ગીસ છે. હા, એટલે સંસ્કૃત વર્ડ ઉપર તમે સંસ્કૃત વર્ડ ઉપર. ક્યાં વાત છે. અચ્છા પિન્ટુભાઈ, બીજી એક વાત એ હતી કે તમે જ્યારે શરૂઆત કરી 2005માં ત્યારે કંપની પ્રાઇવેટ લિમિટેડ હતી. એના પછી જ્યાં સુધી મારું નોલેજ છે એ પ્રમાણે 2018માં લિમિટેડ થઈ, મતલબ કે તમારો આઈપીઓ આવેલો. તો એની પ્રોસેસ શું હતી ને એ ખુશી શું હતી તમારા માટે? એકચ્યુઅલ 2005 થી લગાવીને 2014 સુધી કંપની પાર્ટનરશિપ હતી. હા, અચ્છા. ફેમિલી પાર્ટનર હતા. હા. 2014માં કંપની પ્રાઇવેટ લિમિટેડ થઈ. અચ્છા. 14 to 18, 14 to 17 કંપની પ્રાઇવેટ લિમિટેડ રહી. 17માં અમે લિમિટેડ કરી. ઓકે. અને 2018માં અમે લિસ્ટેડ પબ્લિક લિમિટેડ કરી. હા. હવે પબ્લિક લિમિટેડ કંપની અમે કરી અને અમે 60 રૂપીઝના પ્રાઇસથી, 60 રૂપિયાના પ્રાઇસથી અમે 25% સ્ટેક માર્કેટમાં એલોટ કર્યા. ઓકે. પછી તો કંપનીએ 2 વાર બોનસ આપ્યું છે. 25% 2 ટાઈમ બોનસ આપ્યું છે. અને લાસ્ટ 2 યર પહેલાં જ અમે સ્પ્લિટ બી કર્યો. 10ની ફેસ વેલ્યુ હતી, એમાંથી 1ની ફેસ વેલ્યુમાં કરી. આજે અમારો સમથિંગ 180 સમથિંગ રેટ છે. એટલે તમે કેલ્ક્યુલેશન કરો તો 4,000 રૂપિયાની આસપાસનો રેટ થાય. 3,000 સમથિંગ 4,000ની આસપાસ. તો ઇન્વેસ્ટરોને ખૂબ બોમ્બે સુપર થકી ફાયદો મળ્યો છે. હા. તો મને એમ થાય કે આપણું વાર્ષિક ટર્નઓવર અંદાજે કેટલું રહેતું હશે? 300 કરોડ પ્લસ. હા, કેમ કે એ જે પ્રમાણે તમારા સ્ટેક્સ છે દર યર ટુ યર ક્વાર્ટર ટુ ક્વાર્ટર કંપની ગ્રોથ જ કરે છે. રેવન્યુની વાત કરો, ટર્નઓવરની વાત કરો, પ્રોફિટની વાત કરો, તો કંપની હંમેશા ગ્રોથ ઉપર છે. અને હજી 2040 સુધીના કંપનીના રોડમેપ તૈયાર થઈ ગયા છે. ઓકે. કયા વર્ષે અમે શું કરશું. બરાબર. એની ઉપર મારા 2 માણસો કામ કરે છે. અમારી એક ચેમ્બરના માણસો એગેન યર્સ આપણે શું કરશું, શું આપશું, એમાંથી રેવન્યુ કેટલી જનરેટ થશે, એનામાંથી પ્રોફિટ કેટલો જનરેટ થશે, અને એનાથી માર્કેટમાં ખેડૂતોને અને માર્કેટમાં શું ફાયદો થશે, એના પેરામીટર. નહીં વન ટાઈમ કંપનીને ફાયદો થતો હોય એવી સીડ્સ અમે લોન્ચ બી નથી કરતા. બરાબર. ક્યાંક ને ક્યાંક ફાર્મરને, ક્યાંક ને ક્યાંક ખેડૂતને, અને ક્યાંક ને ક્યાંક આ દેશને કંઈક ને કંઈક ફાયદો થાય, એ 3 પેરામીટર જોઈને કંપની કામ કરે છે. એટલે જ મને લાગે એવું કહેવાય, કે મેં તમને મળ્યો પહેલા એવું મને તમારી પ્રસ્તાવના એવી મને મળી હતી જ્યારે મેં પૂછ્યું ત્યારે એવું કીધું કે ખેડૂતોને સમર્પિત બોમ્બે સુપર સીડ, એવું નામ પહેલેથી માર્કેટમાં એવું નામ છે. ક્યાંક ને ક્યાંક આપણે અમારે તો શું છે, અમારો બિઝનેસ એવો છે કે તમે કોઈ બી વસ્તુ આપો તો એ જોઈને ખબર નથી પડતી, એક વિશ્વાસથી ચાલે છે. અને કંપનીના એક વિશ્વાસથી ખપે છે. લોકો રાહ જોવે છે અમારું સીડ. આજે તમે સમજો કોઈ કારણોસર ગાડી લેટ થઈ, ટ્રાન્સપોર્ટેશન લેટ થયું, માલ ન મળ્યો, તો ખેડૂતો રાહ જોવે છે. કાલે આવશે તો કાલે લેશું, 4 દિવસ પછી આવશે તો 4 દિવસ પછી લેશું. એ અમારા માટે ખુશીની વાત છે કે આજે બાકી તો એને બીજી કંપનીનું અથવા એને કોઈ બી સીડ મળી જાય છે તો એ તો વાવી દઈએ ને, આપણી રાહ થોડા કોઈ જોવાના છે. પણ આજે અમને ડીલર ડિસ્ટ્રીબ્યુટરના ફોન આવે છે કે અહીંયા ખેડૂતની લાઈન છે, તમારું સીડ હજી ગાડી પહોંચી નથી, ત્યારે અમારી કંપનીમાંથી ગાડીવાળાને ફોન કરે, ભાઈ તું જલ્દી પહોંચ, ત્યાં ખેડૂતોને વાવેતર કરો. કારણ કે એને ફટાફટ વાવેતર, પછી વરસાદનો ટાઈમ હોય, ઘણા બધા પ્રશ્નો હોય, તો એ અમારા માટે બહુ ખુશીની વાત છે. અને પ્રાઉડ મોમેન્ટ પણ. 100%. એમાં જે મને ખુશી થાય છે એ એક અલગ ફિલિંગ છે એની. ક્યાં વાત છે. અચ્છા, મારો એ બી એક પ્રશ્ન હતો, કેમ કે મને એ થયું કે તમે હવે ઇન્ડિયા લેવલે 22 રાજ્યોમાં તમારી પ્રેઝન્સ છે, એટલે ઓલમોસ્ટ તમે ભારત મોટા ભાગનું સર કરી લીધું. ઓફકોર્સ ગુજરાતથી શરૂઆત થઈ હતી એટલે ગુજરાત આખું સર કરી લીધું હશે, અને આજુબાજુના બધા રાજ્યો અને ભારતના 22 રાજ્યો.
તો પછી ઇન્ટરનેશનલી આપણી કોઈ મહેચ્છા ઈચ્છા? ઓલમોસ્ટ ચાલુ જ છે. આજે અમે લાસ્ટ હમણાં ડિસેમ્બરમાં જ સાનિયાની અંદર એશિયા સીડ્સ પેસિફિકની જે મિટિંગ થઈ રહી છે, જેમાં એશિયાના બધા જ સીડ કંપનીઓ, સીડ્સ પ્રોડ્યુસરો ત્યાં આવે છે. એની અંદર અમે સ્પોન્સર કરી છે. ત્યાં બી અમે સ્પોન્સર છીએ. લાસ્ટ યર ઓસ્ટ્રેલિયાની અંદર બ્રિસ્બનમાં જે સીડ કોન્ફરન્સ હતી એમાં બી બોમ્બે સુપર સ્પોન્સર હતું અને એમાં બી અમે પાર્ટિસિપેટ. આજે વર્લ્ડની અંદર કોઈ બી જગ્યાએ જે સીડ્સ કોન્ફરન્સ થતી હોય છે, સીડ્સ ટેકનોલોજીને લગીને જે કાંઈ કાર્ય થતું એમાં બોમ્બે સુપર હંમેશા મોખરે ને આગળ હોય છે. રાઈટ. એટલે અત્યાર સુધી એવું સાંભળ્યું હતું કે બહારની ઇન્ટરનેશનલ કંપની ભારતમાં આવીને સ્પોન્સરશિપ આપે છે કોઈ ઇવેન્ટમાં, પણ આ મેં પહેલી વાર એવું સાંભળ્યું છું કે ભારતની કોઈ મોટી કંપની ઇન્ટરનેશનલી સ્પોન્સરશિપ ધરાવે છે. રાઈટ. અમે કોઈ બી કોન્ફરન્સમાં જાય તો સ્પોન્સર જ હોય. હા, અમારે મેં તમને કીધું ને, અમારું આખી વિચાર શ્રેણી ને માનસિકતા અલગ છે. હમણાં જ અમે ઇક્રિસેટની અંદર, તમે નામ સાંભળ્યું હોય, ઇક્રિસેટ યુનિવર્સિટી છે, બિલ ગેટ્સ એના મેમ્બર છે. અમે બી મેમ્બર છીએ, બોમ્બે સુપર ઇક્રિસેટમાં મેમ્બર છે. એની અંદર અમે લાસ્ટ એગેન મંથ જ એક કોન્ફરન્સ થવાની છે, જેની અંદર વર્લ્ડના ઇજિપ્ત છે, ઇઝરાયલ છે, ચાઇના છે, થાઈલેન્ડ છે, આ બધા યુએસ છે, બધાના સાયન્ટિસ્ટ જે પીનટ ઉપર કામ કરે છે, મગફળી ઉપર કામ કરે છે, સૌથી વધુ સાયન્ટિસ્ટો ત્યાં આવી રહ્યા છે ગોવાની અંદર. એમાં બી અમે સ્પોન્સર છીએ. અને ઇન્ડિયાની કઈ વેરાયટી, ભારતની કઈ મગફળી, આજે તમને એક વસ્તુ કહી દઉં, વર્લ્ડની અંદર સૌથી વધુ મગફળી ઉત્પાદન કરતો દેશ અમેરિકા. સેકન્ડ પોઝિશન આવે છે ચાઇના. થર્ડ પોઝિશન આવે છે આફ્રિકા. ફોર્થ પોઝિશન ઇન્ડિયા આવે. તો આપણાથી તો આ બધા દેશ મગફળી વધુ આવે છે, તો આપણી મગફળી શું કામ એને બહાર જાય છે? આપણી મગફળી અહીંથી બહાર એક્સપોર્ટ દાણા શું કામ થાય છે? આજે તમે કહી દો પીનટ બટર આપણે ઇન્ડિયાની અંદર 4-5 વર્ષ થયા બનવા માંડ્યું, 5-7 વર્ષ થયા બનવા માંડ્યું. તો એ લોકો તો 2000ની સાલથી 20-25 વર્ષ થયા ખાય છે. યુએસ ની અંદર તમે યુએસના કોઈ બી મોલમાં જાઓ, તમે ચાઇનાના કોઈ બી મોલમાં જાઓ, તો પીનટ બટર તો આજથી 1990માં બી મળતું. ઇન્ડિયાની અંદર 2012-13 થી 14 થી ચાલુ થયું બનાવવાનું. તો એનું કારણ શું? તો એ લોકો બી પીનટ બટર ઇન્ડિયાનું શું કામ લે છે? એનું કારણ એ છે કે આ દુનિયા, જે પૃથ્વી છે, આ દુનિયાની અંદર જેટલું મગફળી પેદા થાય છે એમાં સૌથી વધુ ટેસ્ટ મગફળીનો ઇન્ડિયન પીનટનો છે. કારણ કે અમેરિકાની જે મગફળી છે એમાં ટેસ્ટ નથી, એકદમ ફીકી છે. ચાઇનીઝ મગફળી છે એમાં બી ટેસ્ટ નથી, એકદમ નો ટેસ્ટ, એકદમ ફીકી, તમે ખાતર ખાતા હોય એવું લાગે. આપણી જે મગફળી છે એમાં ટેસ્ટ છે. એટલે આપણો ટેસ્ટ ઈ લોકો ઈટિંગ માટે આપણી રાખે છે, ક્રોસિંગ માટે એની વપરાય છે. બરોબર. પછી પીનટ બટર ઇન્ડિયાનું સૌથી વધુ એક્સપોર્ટ થવા માંડ્યું. શું કામ એને? કારણ કે એશિયન કન્ટ્રી, યુરોપિયન કન્ટ્રી જેટલી હતી કે મેડ ઇન ઇન્ડિયા તો બાય, મેડ ઇન ઇન્ડિયાનું પીનટ બટર છે તો અમારે બાય કરવું છે. શું કામ એને? કારણ કે એ પીનટ બટરની અંદર ટેસ્ટ છે, આપણી મગફળીમાં ટેસ્ટ છે, તો એ બટરમાં ટેસ્ટ છે. તો ઓલમોસ્ટ હું તો એવું કહું છું, આવનારા ટાઈમમાં ઉત્પાદન ભલે ગમે એટલી આપણું ઓછું રહ્યું, કે આપણી 4 પોઝિશન રહી, પણ માર્કેટની અંદર ભારત લીડિંગ રહેશે. શું કામ? એને ટેસ્ટ તો કોઈ લઈ નથી જવાનો. એકચ્યુઅલી ટેસ્ટ તો ક્યાંય લઈ નથી જવાનો, કુદરતી બક્ષિસ છે ને તો આપણા દેશને. તો જો કે અમારું તો પીનટની અંદર અમે 30 વેરાયટી બનાવી છે, અલગ અલગ 70 દિવસથી લગાવીને 160 દિવસ સુધીની અલગ અલગ વેરાયટી બનાવી છે. પિંક કલર, રેડ કલર, લાઇટ બોલ્ડ, ડાર્ક બોલ્ડ, અલગ અલગ ઘણી બધી વેરાયટી છે. એટલે અમને પીનટમાં તો ખૂબ અમારી માસ્ટરી છે. ક્યાં વાત છે. એટલે ત્યાં એમાં પણ તમે રિપ્રેઝેન્ટેટિવ છો, એ અવોર્ડ ફંક્શન કોન્ક્લેવ જે થવાની છે કોન્ફરન્સ, એમાં બી ક્યાં વાત છે. તો પછી હવે મને એમ થાય કે તમે રોડ મેપ પણ 2040 સુધીનું છે, 2030 સુધીમાં તો તમે આ વટાઈ જવાનો છો, જે તમારા ગોલ્સ, જે તમે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ બંને ડિસાઇડ કરીને રાખ્યા છે. તમારી પાસે 200+ વેરાયટીઝ છે સીડની. તમે પબ્લિક લિમિટેડ કંપની છો, આટલા વર્ષોનો વિશ્વાસ, આટલા લાખો ખેડૂતો, 20 લાખથી વધુ ખેડૂતો તમારી સાથે ડાયરેક્ટ એસોસિએટ છે, ઇનડાયરેક્ટ ખેડૂતો તો અલગ, ડિસ્ટ્રીબ્યુટરશિપથી એ બધાથી. તો મને એમ થાય કે તમારું પોતાનું વિઝન હવે 2060-80નું છે, કેમ કે ભારતનું વિઝન તો અત્યારે 2047 સુધી જ લિમિટેડ છે. તો તમારું ક્યાં લિમિટેડ છે એ મને કહો. એકચ્યુઅલ શું છે કે આપણે જ્યાં સુધી આપણે વિચારી શકી અને જ્યાં સુધી આપણે એ કામ કરી શકી ત્યાં સુધીનું હું વિચારતો હોઉં છું. હું આ સીટ ઉપર 2040 સુધી તો બેસીશ, એવી મને પાકી ખાતરી છે. તો હું 40 સુધીનું વિઝન મેં બનાવ્યું છે.
અને 40 સુધીમાં 2040 સુધીમાં બોમ્બે સુપર એક લાર્જેસ્ટ પોર્ટફોલિયો ધરાવતી ઇન્ડિયાની એક લાર્જેસ્ટ કંપની તરીકે સ્થાપિત થશે. અને યર ટુ યર અમારી કંપની તે તમને આજથી જ અથવા તમને 2015થી અથવા 2005થી જોવા મળ્યો જ છે ગ્રોથ, અને હજી ડે બાય ડે એક લેવલથી ગ્રોથ થશે. અને 2040 સુધી તો હું કહી શકું આગળ બી જો આપણે કામ કરી શકતા હોય, અમે તો ફ્રી બેસવું અમને ગમતું જ, અમે 18 કલાક 20 કલાક કામ કરી છીએ, એટલે આગળ બી જો સમય ને બધું સાથ હશે તો હજી આપણે આગળ કામ કરશું. બટ તમારે નક્કી જ છે કે કૃષિ ક્ષેત્ર જ આપણે? યસ, બીજું અમને ફાવે જ નહીં, કારણ કે આખી લાઈફમાં અત્યાર સુધી નાનપણથી આ કરતા એવા છે, એટલે અમને આમાં ટૂંકમાં એક ખુશી મળે અને આનંદ ખેતરે જવું, ત્યાં ખેતરમાં રખડવું, ખેતરમાંથી ફોલીને ખાવું, એ અમને બહુ મજા આવે. ક્યાં વાત, ગામડાના દિવસો યાદ અપાઈ મને. પણ મને ખુશી છે કે તમારા વ્યક્તિત્વને હું મળ્યો, અને જે આપણે આ વાતચીત થઈ તો આઈ એમ શ્યોર કે કેટલા બધા એવા વ્યુઅર્સ છે જેને આ પ્રોડક્ટ વિશે, આપણા ભારતની કૃષિ ક્ષેત્ર વિશે, બોમ્બે સુપરસીડ વિશે અને આટલી બધી વેરાયટીઝ વિશે થોડુંક માઇક્રો લેવલે ખબર પડી. કેમ કે અમે લોકો જે વાંચતા હોય એ બહુ લિમિટેડ હોય, સોશિયલ મીડિયા પર બહુ લિમિટેડ જાણવા મળે, વ્યક્તિઓ સાથે વાત કરવા મળે ત્યારે તમને માઇક્રો લેવલ, એ પણ જે વ્યક્તિએ પોતાનું જીવન ખૂપી દીધું હોય આખું, ઊંડા ઉતરેલું, એની પાસેથી જાણકારી મળે, એ કંઈક જાણવા જેવું મળે, એ કંઈક અમારામાં વેલ્યુ એડ કરે. તો આઈ એમ શ્યોર કે તમને પણ એટલી મજા આવી છે વાત કરવાની, અને લોકોને પણ એટલી જોવાની મજા આવી જેટલી મને વાત કરવાની મજા આવી. તો પહેલાં તો ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ ફોર બિંગ વિથ અસ, અને અમારા આમંત્રણ પર તમારી સાથે જોડાણા દિવ્ય ભાસ્કરના પ્લેટફોર્મ પર, એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.